ગુડ મોર્નિંગ ગાઈસ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ ભક્તિ સંઘ ટ્રાવેલ કેનેડા. સો આજે દેવપોઢી એકાદશી એટલે કે દેવશયની એકાદશી જે યરની મોટામાં મોટી એકાદશી કહી શકીએ. તો આજે આ એકાદશીના દર્શન કરવા માટે આપણે BAPS સ્વામિનારાયણ ટેમ્પલ વિચ ઇઝ લોકેટેડ ઇન ઇટોબીકોક ટોરન્ટો ત્યાં આગળ આપણે જઈએ છીએ. તો આવો આપણે સાથે એ BAPS સ્વામિનારાયણ ટેમ્પલને એક્સપ્લોર કરીએ. લેટ્સ ગેટ ઇનટુ ધી BAPS સ્વામિનારાયણ ટેમ્પલ. અત્યારે આપણે જ્યાં ઊભા છે તે હમ્બર કોલેજ એનું ટર્મિનલ છે. તો આ પાછળ છે તે આખી હમ્બર કોલેજ છે જે વન ઓફ ધી લાર્જેસ્ટ એન્ડ નામચીન કોલેજ કહેવાય. જે અહીંયા હમ્બર કોલેજનું એક ઇટોબીકોક કેમ્પસ છે. આપ જોઈ શકો છો કેટલું મોટું કેમ્પસ છે, છેક ત્યાંથી તે ત્યાં સુધીમાં, અને પાછળ પણ આટલું લાંબુ છે. તો આ છે હમ્બર કોલેજ. અને હવે અમારી બસ આવી ગઈ છે, તો ચલો બસમાં જઈએ. એન્ડ ધેન આજે સન્ડે છે તો યુઝ્યુઅલી બસ વીકડેઝ પર બહુ ફૂલ હોય, પેક હોય, અને બસની ફ્રિકવન્સી પણ બહુ સારી છે. પણ આજે સન્ડે છે એટલે પીપલ્સ આર નોટ ગેટિંગ ઇન ટુ ઇટ એન્ડ બહુ ખાલી છે. સો આ છે TTC ટોરન્ટો ટ્રાન્ઝિટ કમિશનની TTC બસ, જેની અંદર ટોરન્ટોના સિટીઝન્સ એન્ડ પીપલ ટ્રાવેલ ઇન ધીસ બસ. સો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે BAPS સ્વામિનારાયણ ટેમ્પલ. આ એનો મેઇન એન્ટ્રન્સ છે. સો આ આખું BAPS સ્વામિનારાયણ ટેમ્પલનું કેમ્પસ છે, તમે જોઈ રહ્યો છો. આ સિક્યુરિટી ચેકિંગ થાય અહીંયાથી. દેન એને પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ કરીને પછી આ સાઈડ આ મંદિર છે એન્ડ આ હવેલી છે. સો આ છે BAPS સ્વામિનારાયણ ટેમ્પલ. તો ચાલો આપણે સૌ અંદર જઈને ભગવાનના દર્શન કરીએ. આ છે અક્ષર પુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ એન્ડ હરિકૃષ્ણ મહારાજ એન્ડ રાધાકૃષ્ણ ભગવાન. So guys, in the next episode I will let you know the history of BAPS Swaminarayan Temple. For now, that's it. Thank you. તો આ વિડીયોમાં આપ જે જોઈ રહ્યા છો બિલ્ડિંગ એ ઇટોબીકોકની જનરલ હોસ્પિટલ છે, જે બહુ મોટી છે એન્ડ બધા જ પ્રકારની ફેસિલિટીઝ અહીંયા અવેલેબલ છે.